મિત્રો હાર્ડ ડિસ્ક જે પાર્ટીશન આવે છે બાય ડિફોલ્ટ સી ડ્રાઈવ શું કામ લે છે? ડ્રાઈવ એ કે ડ્રાઈવ બી કોમ્પ્યુટરમાં કેમ લેતું નથી? આપણે બધા કોમ્પ્યુટરમાં જોઈએ છીએ બાય ડિફોલ્ટ ડ્રાઈવ લેટર કોમ્પ્યુટરનો સી થી શરૂ થાય છે. તો હાર્ડ ડિસ્કના પાર્ટીશન એ કે બી થી કેમ શરૂ થતા નથી? ઘણા લોકોનો પ્રશ્ન હતો કે સી શું કામ લેવામાં આવે છે. તો અહીં આપને તેની હિસ્ટ્રી બતાવી દઉં કે કોમ્પ્યુટરની શોધ મિત્રો વર્ષો પહેલા થઈ ગઈ. જ્યારે હાર્ડ ડિસ્કનો જન્મ જ નહોતો થયો ત્યારે પણ કોમ્પ્યુટર હતા. તો ત્યારે તે ડેટા કે સોફ્ટવેર સ્ટોર કરવા માટે એક ડિવાઇસની જરૂરિયાત ઊભી હતી. તો તે સમયમાં મિત્રો ફ્લોપી ડિસ્ક આવતી હતી. આપ સ્ક્રીન પર જુઓ છો 1.2 MBની ફ્લોપી ડિસ્ક જે આપ સ્ક્રીન પર જુઓ છો તેની અંદર ડેટા સ્ટોર કરવામાં આવતો હતો. તો તે સમયમાં ફ્લોપી ડિસ્કને ડ્રાઈવ લેટર એ નામ આપવામાં આવ્યું. સમય જતા ટેકનોલોજીમાં અપડેશન આવ્યું. ત્યારબાદ 1.2 MBની જગ્યાએ 1.4 MBની ફ્લોપી ડિસ્ક બનાવવામાં આવી. તેમાં ડેટા સ્ટોર કરવામાં આવ્યો. તેને ડ્રાઈવ લેટર બી નામ આપવામાં આવ્યું. તો અહીં ડ્રાઈવ એ ફ્લોપી ડિસ્ક, ડ્રાઈવ બી ફ્લોપી ડિસ્ક માટે સ્ટોરેજ ડિવાઇસ માટે વાપરવામાં આવ્યું. અને ત્યારબાદ સમય જતાં ટેકનોલોજીમાં ફરી અપગ્રેડેશન આવ્યું અને 1980ની સાલમાં IBM કંપની દ્વારા પહેલી હાર્ડ ડિસ્ક લોન્ચ થઈ. જે આપ સ્ક્રીન પર જુઓ છો હાર્ડ ડિસ્ક 1980માં IBM કંપની બનાવવામાં આવી. એ અને બી તો ઓલરેડી ફ્લોપી ડિસ્ક માટે વપરાય છે. તો તે ડ્રાઈવ લેટરને રિઝર્વ તરીકે રાખવામાં આવ્યા. અને નેક્સ્ટ લેટર આવ્યો સી. તો હાર્ડ ડિસ્કને ડ્રાઈવ લેટર સી નામ આપવામાં આવ્યું. તો બાય ડિફોલ્ટ એ અને બી હજુ પણ હાલમાં રિઝર્વ છે. તે ફ્લોપી ડિસ્ક માટે વપરાય છે. અહીં આપણે કોમ્પ્યુટરમાં ડ્રાઈવ લેટર મિત્રો ચેન્જ કરી શકીએ છીએ. આપને કઈ રીતે ચેન્જ કરવું તે ખ્યાલ ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. તો હું ડ્રાઈવ લેટર કઈ રીતે ચેન્જ કરવો તેનો પણ વિડીયો બનાવીશ. તો અહીં હાર્ડ ડિસ્ક માટે સી ડ્રાઈવ વપરાય છે. હાર્ડ ડિસ્કની અંદર પાર્ટીશન પાડવામાં આવે છે. આપ બધા જાણો છો CDEF. તો અહીં આપને ટોપિક મિત્રો ક્લિયર થઈ ગયો છે. ઓકે મિત્રો, કે હાર્ડ ડિસ્કને પાર્ટીશન સી નામ આપવામાં આવ્યું. ડ્રાઈવ એ અને બી તે બંને ફ્લોપી ડિસ્ક માટે વપરાય છે અને સી જે છે હાર્ડ ડિસ્ક માટે વપરાય છે. અને હાલ અત્યારે મિત્રો સમય જતા હાર્ડ ડિસ્કથી પણ એડવાન્સ જે સ્પીડ આપે છે તેનું નામ SSD સોલિડ સ્ટેટ ડ્રાઈવ. આ સોલિડ સ્ટેટ ડ્રાઈવ પણ સ્ટોરેજ ડિવાઇસનું હાર્ડ ડિસ્ક જેવું જ કામ આપે છે. હાર્ડ ડિસ્કની જે સ્પીડ છે તેના કરતાં 10 ગણી સ્પીડ આ SSD ડ્રાઈવ આપે છે. તો હાલના નવા કમ્પ્યુટરમાં આ SSD નો વપરાશ મિત્રો વધી ગયો છે.
જેનાથી બુટિંગ પ્રોસેસ ફાસ્ટ થાય છે, કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ પણ ફાસ્ટ ચાલે છે. આપને હાર્ડ ડિસ્ક અને SSD નો ડિફરન્સ જાણવો હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, તો તેનો પણ હું અહીં વિડીયો આપને માટે બનાવીશ કે હાર્ડ ડિસ્ક અને SSD વચ્ચે શું તફાવત છે. અહીં હાલ નવા ડેસ્કટોપ લેપટોપની અંદર SSD સ્ટોરેજ ડિવાઇસ આવી ગયું છે. હાર્ડ ડિસ્ક તો વપરાય જ છે, પણ SSD વાપરવાથી કોમ્પ્યુટરની સ્પીડ મિત્રો વધી જાય છે. તો અહીં તેમને પણ ડ્રાઈવ લેટર CDEF જે આપવું હોય આપી શકાય. મેઇન ઓપરેટિંગ સિસ્ટમ SSD ડ્રાઈવમાં રહે છે, ત્યારબાદ તેમાં પણ પાર્ટીશન આપી અને સાથે હાર્ડ ડિસ્ક એટેચ કરી એક્સ્ટ્રા ડેટા આપ સ્ટોર કરી શકો છો અને આપની ઓપરેટિંગ સિસ્ટમ ફાસ્ટ કરી શકો છો મિત્રો. તો અહીં આપને ટોપિક ક્લિયર થઈ ગયો છે કે ડ્રાઈવ A અને B શું કામ નથી વપરાતું. A અને B જે છે ઓલરેડી રિઝર્વ છે ફ્લોપી ડિસ્ક માટે, અને ત્યારબાદ નેક્સ્ટ ડ્રાઈવ લેટર C આવ્યું અને હાલ તો SSD વપરાય છે જે આપ સ્ક્રીન પર જુઓ છો. તો આશા રાખું છું ફ્રેન્ડ્સ અહીં આપને ટોપિક ક્લિયર થઈ ગયો છે કે હાર્ડ ડિસ્ક કોમ્પ્યુટરની અંદર ડ્રાઈવ લેટર C શું કામ વાપરવામાં આવે છે. સાથે મિત્રો અમારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માહિતી, ઇંગ્લિશ ગ્રામર ઘેર બેઠા શીખો, વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, ઇન્ટરનેટ, ટેલી, પેજમેકર, સરકારી ભરતીની માહિતી, રાઇટ ટુ એજ્યુકેશન, મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી. આપ જો નવા હો, અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હો, તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમારી ચેનલનું નામ છે શિવસાગર ઇન્વેસ્ટમેન્ટ. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી આપને મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ.